નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો અને ફક્ત 5 થી 10 મિનિટમાં બની જતો શક્કરિયાનો ફરાળી શીરો બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવી ફરાળી શક્કરિયાનો શીરો। વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો અને એમ જ બનાવી શકાય એવો શક્કરિયાનો શીરો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 200 ગ્રામ શક્કરિયા છે, એના ટુકડા કરીને લીધા છે ધોઈ, અને અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે, 1/4 કપ મેં થોડી 1/4 કપથી ઉપર એવી થોડી મેં ખાંડ લીધી છે, 3 ચમચી ઘી, 2 ઇલાયચીનો પાવડર કરીને લીધો છે, 3 થી 4 બદામની કતરણ લીધી છે, 10 થી 15 મેં કિસમિસ લીધી છે અને 3 થી 4 કાજુના ટુકડા લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો શીરો। હવે આપણે શક્કરિયાને બાફવાના છે, તો એના માટે મેં અહીંયા પ્રેશર કુકર લીધું છે। તો પ્રેશર કુકરની અંદર અહીંયા હું 1 કપ જેટલું પાણી એડ કરી દઈશ અને આપણે જે અહીંયા શક્કરિયા લીધા હતા તેને આપણે એડ કરી અને આપણે એને કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી અને બાફી લઈશું। અહીંયા મેં શક્કરિયાને 2 વિસલ કરી અને બાફી લીધા છે। તો હવે આપણે એની છાલ કાઢી લઈશું। મેં અહીંયા શક્કરિયાની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે એને આવી રીતે એક ડીશ લઈ લઈશું અને ડીશની અંદર આવી છીણી વડે જે શક્કરિયાની મેં છાલ કાઢી છે એને આપણે આવી રીતે છીણી વડે છીણી લઈશું જેથી એની અંદર જે રેસાનો ભાગ હોય તે નીકળી જાય। તો આવી રીતે આપણે બધા જ શક્કરિયાને છીણી વડે છીણી લઈશું। અહીંયા જો મેં શક્કરિયા છીણા છું તો એની અંદરથી આવી રીતે રેસાનો ભાગ અલગ પડી જાય છે। તો આવી રીતે આપણે બધા શક્કરિયાને છીણી લેવાના છે। અહીંયા મેં બધા શક્કરિયાને છીણી લીધા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા એક પેન ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી છે। હવે આપણે એની અંદર અહીંયા જે મેં ઘી લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા જે મેં શક્કરિયા છીણ્યા હતા તેને એડ કરી દઈશું અને થોડી વાર માટે આપણે શક્કરિયાને છીણી લેશું, શેકી લેશું। આવી રીતે ઘીની અંદર આપણે શક્કરિયા જે મેં છીણ્યા છે તેને આવી રીતે તવીથા વડે ઘીની અંદર મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે 1 થી 2 મિનિટ માટે શક્કરિયાને મેશ કર્યા છે તેને આપણે શેકી લેશું। અહીંયા આપણા શક્કરિયાને મેં મસ્ત શેકી લીધા છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં અડધો કપ દૂધ લીધું હતું તે એડ કરી દઈશું અને દૂધને આપણે વ્યવસ્થિત રીતે શક્કરિયા જે શેક્યો છે તેની અંદર આપણે મિક્સ કરી લેશું અને દૂધ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે તવીથા વડે ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણું શીરાનું મિશ્રણ કઠણ થાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું। અહીંયા 1 થી 2 મિનિટની અંદર આપણું દૂધને બધું જ શોષાઈ ગયું છે। તો હવે આપણે જે ખાંડ લીધી હતી તો આપણા સ્વાદ મુજબ અહીંયા હું અડધી જ ખાંડ એડ કરીશ અને અડધી બાકી રાખીશ, કારણ કે શક્કરિયા સ્વીટ હોય છે એટલા માટે ખાંડનું પ્રમાણ આપણે ટેસ્ટ મુજબ વધારે ઓછું નાખવાનું હોય છે એટલા માટે તો મેં અહીંયા અડધી ખાંડ એડ કરી છે અને હવે આપણે એને મિક્સ કરી લઈશું અને ખાંડ મેલ્ટ થાય અને મસ્ત રીતે ચીકાશ પકડે ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું। અહીંયા આપણા શીરાની અંદર ખાંડ પણ ખૂબ જ મસ્ત રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો શીરો થોડો કઠણ થવા લાગ્યો છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં ઇલાયચી પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને ઇલાયચી પાવડરને શીરામાં બધે જ મિક્સ થઈ જાય તેવી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ બધી વસ્તુ મિક્સ કરવાની છે જેથી આપણો શીરો એકદમ મસ્ત બને। તો અહીંયા આપણો શીરો ગેસ પેન છૂટી પડવા લાગી છે શીરાથી, તો હવે આપણો શીરો પરફેક્ટ બનવામાં આવી થઈ ગયો છે। તો અહીંયા આપણો શીરો એકદમ પરફેક્ટ બની ગયો છે। તો હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। તો અહીંયા મેં જે કાજુ લીધા હતા એમાંથી 4-5 કાજુના ટુકડા એડ કરીને 2-3 આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું। અહીંયા મેં
બદામ લીધી હતી તેના થોડા ટુકડા એડ કરીશું અને થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને થોડી કિસમિસ એડ કરીશું અને થોડી આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું. તો હવે આપણે ડ્રાયફ્રૂટને પણ શીરાની અંદર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે શીરાને ગરમા ગરમ શીરાને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને આપણે એને સર્વ કરી લઈશું. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો અને ફક્ત 10 જ મિનિટમાં બની જતો શક્કરિયાનો શીરો અહીંયા તૈયાર છે. આ શીરો તમે જ્યારે પણ કોઈ ઉપવાસ હોય ત્યારે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો શક્કરિયાનો શીરો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.